તો રાજ્યમાં વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। આજે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડી શકે। દ્વારકા પોરબંદરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી તો જામનગર કચ્છના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડશે। અરબ સાગરના ભેજને કારણે વરસાદની શક્યતાઓ છે। બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ ભારે વરસાદ લાવવાની છે તો જુલાઈના પ્રથમ સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ પડશે। નવસારી, સુરત, ભરૂચ, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। લગભગ આજે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાંથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। જામનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। લગભગ તારીખ 3 જુલાઈથી લગભગ ચોમાસું ધરી ઉપર નીચે થતાં ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગો જળબંબાકાર બની જવાની શક્યતા રહેશે, જેમાં પાલનપુર, સમી, હારીજ અને પાટણ તેમજ મહેસાણા, કડી, કલોલ, આ ઉપરાંત અન્ય ભાગો જોઈએ તો વિરંગામના ભાગો જુલાઈના પ્રથમ સપ્તાહમાં ખાસ કરીને 3 જુલાઈ અને 6 જુલાઈની આસપાસ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 9 થી 15 જુલાઈમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે।